છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નસવાડી ખાતે પ્રથમ વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી। આ બેઠક ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના સહપ્રભારી અંજના બેરવા, ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ઉવેશ મંસૂરી, છોટાઉદેપુર યુથ કોંગ્રેસના પ્રભારી ભૈરવ બારિયા તેમજ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા, છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ નોફિલ મેમણ વકીલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં ચૈતર વસાવાને લઈને કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાઠવાએ આક્ષેપ કર્યો હતો। ચૈતર વસાવાથી ચેતી જાઓ તેવું નરેન્દ્ર રાઠવાએ જણાવ્યું હતું। એનામાં તાકાત હોય તો અનુસૂચિ 5ની અમલવારી કરવા માટે ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલના ચેરપર્સન ચીફ આદિવાસી હોવો જોઈએ। એનામાં તાકાત હોય તો વિધાનસભામાં અવાજ ઉઠાવે તેવું નરેન્દ્ર રાઠવા કોંગ્રેસ નેતા જણાવ્યું। એવી કોઈ રજૂઆત એવું તો બોલતા જ નથી, નરેન્દ્ર રાઠવા કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું। આ એક લુચ્ચું પ્રાણી છે, એનાથી ચેતી જજો, નરેન્દ્ર રાઠવા કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું। આશા ન્યૂઝ ગુજરાતી, રિપોર્ટ નૈનેશ તડવી, નસવાડી। આદિવાસી હોવા જોઈએ તેની જાતે ગુજરાતના મુખ્યમંત્રી ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલના પ્રમુખ થઈને બેઠા છે। એના માટે એનામાં તાકાત હોય તો વિધાનસભામાં ઓબ્જેક્શન લે, એવી તો કોઈની રજૂઆત નથી, એવું તો બોલતા જ નથી। ખાલી તમને લોભામણી ઠોક કરે ને તમે એવો બોલે એટલે બધા આપણે ઇન્સ્પાયર થઈને એની સાથે જોઈન થઈએ। એટલે આ એક લુચ્ચું પ્રાણી છે, એનાથી ચેતી જજો અને આપ સૌ મને શાંતિથી સાંભળ્યો એ બદલ હું તમારો આભાર માનું છું।